બર્નાર્ડ શો, માર્ક ટ્વેન, ટોલ્સ્ટોય, એડિશન, દેન ધ સોક્રેટિસ, કેટલા નામ જોડું. આ બધા જ માણસો લગ્નથી ત્રાસી ગયા છે અને ચોખ્ખી ના પાડે છે કે મહેરબાની કરીને આ કામ કરતા નહીં જો તમારે સુખી થવું હોય તો. કારણ કે તમે બે જણા ભેગા થાવ છો સમજણ પૂર્વક અને પછી ખૂટે છે સમજણ જ. પછી બેની વચ્ચે સર્જાય છે માત્ર ગેરસમજણ, ગેરસમજણ, ગેરસમજણ. ઓનલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ વિલ બી ધેર. પતિ ક્યારે પત્નીની વાત સમજી ગયો છે એવું પત્નીને નથી લાગતું, અને પત્ની ક્યારે પતિની વાત સમજી રહી છે એવું પતિને નથી લાગતું. બંનેને એવું લાગે છે કે બંનેને એવું લાગે છે કે બંને વચ્ચે સમજણનો અભાવ છે. એ સમજતા જ નથી. ખબર નહીં કેમ આવા થઈ ગયા છે. લગભગ આ બંનેની અંદર સહમતિ તો છે જ નહીં. સહમતિ નથી. એટલા માટે પછી લગ્ન ચાલવા માટેની સંમતિ ક્યાંથી હોય? હા, ચલાવવું તો પડશે, ચલાવવું પડશે. નહીં, બંને જણા બહુ જ દુઃખી છે, બહુ જ દુઃખી છે, કેમ કે સુખની સમજણ સાથે ભેગા થયા હતા અને દુઃખની સમજણ એ લોકોના ભાગે આવી ગઈ કે આપણે માત્ર ને માત્ર દુઃખી એકબીજાને કરીએ છીએ અને દુઃખી થવા જ ભેગા થયા છે.